આજે અમે જવાના છે વાસદા મૂવી જોવા માટે. કયું? હાઉસફુલ 5. પછી અમે બે ભાઈ નીકળી ગયા ને કેવું મૂવી છે ને તે તમને રિવ્યુ આપું પછી જોમ. પછી અમે આવી ગયા વાસદા ને આ પિક્ચરમાં ક્લાઇમેક્સ 2 રાખલા છે એટલે હાઉસફુલ 5A, હાઉસફુલ 5B ને અમે જોવાના છે હાઉસફુલ 5A ને ટિકિટ લેવા હારો ભાઈને ઊભી રાખી દેલા છે ને વાસદામાં ઓનલાઈન ટિકિટ નહીં મળે એટલે આપણે જાતે જ આવવું પડે ને આપણે ટિકિટ લઈ લીધી છે ને એની પ્રાઇસ છે 200 રૂપિયા. પછી જીરીક વાર અહીંયા પંખે ઉભી રહ્યા ને થોડીક વાર એના પછી બાલ્કનીમાં ઉભી રહ્યા. ભાઈ સાહેબ આ નજારો તો જો એક નંબર ખતરનાક લાગે ને. પછી ટિકિટ આપીને આપણે અંદર ભરાઈ ગયા એટલે અંદર ઘૂસી ગયા એટલે અંદર ચાલ્યા એમ. मैं गाली नहीं दे सकता. नहीं गाली. પછી અંદર જઈને આવો નજારા છે પણ બધી સીટ તો ખાલી જ હતી. પણ પછી પિક્ચર ચાલુ થઈ અને પછી બધા આવવા લાગી. પિક્ચર ચાલુ થઈ ગયું ને ચાલો તમને થોડું થોડું બતાડું. પહેલા એન્ટ્રી પડે રીતિશ દેશમુખની, પછી એન્ટ્રી પડે અભિષેક બચ્ચનની, પછી તો ભાઈ સાહેબ આપણો ફેવરેટ હીરો અક્ષય કુમારની. જબરજસ્ત એક નંબર. ને મૂવીની વાત કરું તો ભાઈ સાહેબ એક લાઈનમાં કેમ તો એક નંબર. કોમેડી તો ભરપૂર છે પણ તમે ફેમિલી હાટ ના જાઓ તો તમે વિચારીને જાજો કેમ કે નોનવેજ કોમેડી આવતી છે. ને ભાઈ સાહેબ આ મૂવીમાં એટલા બધા કેરેક્ટર કે આય હાય 19-20 જણા હે ને. હા આ પિક્ચર છે મર્ડર મિસ્ટ્રી કોમેડી ને કોમેડી અંદાજે તમે જોવા જાવ તો એક નંબર મજા આવે. તમને હસી હસીને પેટમાં દુખ્યા છે. और आगे टोल नाका भी आने ને હા ભાઈ આ પિક્ચરમાં ખૂની કોણ બતાડે તે તો છેલ્લે ખબર પડે. વિચાર હા અંદાજો નહીં આપણા ના આવે કે આ ખૂની હોય કે એમ. ને આ મૂવી હાઉસફુલ 5 એને બી કેમ બતાડલું કેમ કે અલગ અલગ ખૂની છે આમાં એટલે એને બી કરેલું છે. તો તમે હો જોવા જાજો, મસ્ત મૂવી છે, કોમેડી એક નંબર. પિક્ચર પછી પતી ગયો ને અમે ખાવા હારું ગયા મા કૃપા હોટલમાં પનીર ભુરજી. વાસદામાં કદાચ પિક્ચર પડે તો નેક્સ્ટ પિક્ચર આપણે કુલી પિક્ચર જોવા જવાનું છે રજનીકાંતનો. ડાયરેક્ટર આપણો ફેવરેટ લોકેશ કનગરાજ. બોલિવૂડમાં તમારો ફેવરેટ હીરો કયો? કોમેન્ટ કરીને કેવું.